વડોદરાથી સમાચાર સામાન્ય વરસાદમાં જ વડોદરા શહેરના રસ્તા ધોવાઈ ગયા। આ દ્રશ્યો પંડ્યા બ્રિજની એસટી બસ સ્ટેશન જતા રસ્તા પરના છે। નજીવા વરસાદમાં ડ્રેનેજ લાઇનના કારણે રસ્તો બેસી ગયો। ઠેર ઠેર ખાડાનું પણ સામ્રાજ્ય છે। હાઈ સ્પીડ રેલનું કામ ચાલતું હોવાથી ભારે વાહનોની અવરજવર અહીંયા વધુ રહે છે, જેને લઈ વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો। જે રીતના વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું છે અને ખડોદરામાં જોઈ શકો છો ખાડા અસંખ્ય પ્રકારના છે। વડોદરા શહેરના એસટી ડેપો કે રેલવે સ્ટેશન જો પંડ્યા હોટલથી આવવું હોય ત્યાં મસ્ત મોટી ગટર બેસી ગઈ છે। આખી બસ ત્યાં નમી જાય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સાથે વડોદરા શહેરના અનેક રોડ આ બાજુના જોવા જઈએ તો ખાડા ખબોદરાથી ભરેલા છે। ચોમાસું આવે એટલે વડોદરા શહેરમાં ખાડા કે ભૂવા ના પડે તેવું બને નહીં। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીઓની બેદરકારીના કારણે વડોદરા શહેર એક ખડોદરા બની ગયું છે। આગામી દિવસોમાં જો આ ખાડામાં પાણી ભરેલાને કોઈ અવર જવર કરે તો અકસ્માતે મૃત્યુ થાય તેવા સંજોગ દેખાઈ રહ્યા છે।